સુરતના અમરોલી પોલીસ સ્ટેશનની પીસીઆર ટીમને માનસિક સંતુલન ગુમાવેલા 16 વર્ષના બાળક દ્વારા કાતર વડે હુમલો કરવામાં આવતો હોવાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પરિસ્થિતિ ગંભીર હોવાથી પોલીસ કર્મચારીઓએ પોતાના જીવની પરવા કર્યા વિના બાળકને કાબૂમાં લઈ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો। બાળકને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો। રેસ્ક્યુ દરમિયાન બાળકને કાબૂમાં લેતી વખતે પોલીસ સ્ટાફને 1 કે 2 કર્મચારીઓને હાથમાં સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે અમરોલી પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસની સતર્કતા અને સમયસરની કામગીરીના કારણે બાળકને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો।